માવડી રે હો ભવાની માં તારે મારી માવડી રે લારી લાગુ તને પાઈ લારી લાગુ તને પાઈ ભવાની માં તારે મારી માવડી રે આજે કરી રે વિનો હું તો રાજવી રે આજે કચરે પીગલો હું તો રાજવી રે ગઠિયા રોઈ મેરા નામ ગઠિયા રોઈ મેરા નામ ગઠરે પીગલો હું તો રાજવી રે જેલે રે કટારી કે સમર પેડાઈ હાથમાં સુહોરી તલવાર હાથમાં સુહોરી તલવાર જેલે રે કટારી કે સમર પેડાઈ આવશે આજે ઘરે ઘરે બોલો નમરા કરે એ કોઈ કરે રે કિલો બોલે કરે રે કિલો હાથ ગટરે કાગર બોલો નવરા કરે યા ચંદ્ર સાનવી નાની સભા સુની રે લાગે કુસુમા રાજ ને દરબાર સુના પિંગલ બનો રાજ્ય સાનવી નાનો ડાયરો સુનો રે લાગે હાલ હાલ રાજા ને બોલાવે બધાને આવજે રે રાવજે રાજ ને દરબાર રાજમાં પડ્યા તારા કામ હાલાલ રાજા રે બોલાવે બધાને આવજે રે આજે ઘેરે રે કડીડા બાબુ ઢેડ માં બોલે અરે સબાસ સબાસ પકડજે આજે રાજન બોલાવે બધા આવી રે ગયો આવ્યો રાજન દરબાર આવ્યો આપને દરબાર આવ્યો રાજન દરબાર આવ્યો આપને દરબાર આજે પ્રધાન અહીં આવીને મારા બાપુને નભે અરે સબાસ મારા બાપુ ને નમે અરે સબાસ સરદારજી સબાસ નમન કરે વાલો વાર નમન કરે વાલો વાર નમન કરે વાલો વાર આજે પ્રધાન આવીને મારા બાપુ ને નમે ઘણી ખમા બાપુ ને ઘણી ખમા અત્યારે બાપુ રાજ વિશે બોલવાના કારણ અરે પ્રધાનજી બોલો જી રાજની અંદર તો એટલા જ કામ પડ્યા છે શું પડ્યા કે હાજ મારો હા દુશ્મન મારી મહેમાન ગતિ કરવા માંગે છે પ્રધાનજી હું વાત કરો અરે પ્રધાનજી હા તો બાલલી એવા જોકી ફેરા કરો કેવા કે અંદરનો માણસ કોઈ બહાર નહીં બહારનો માણસ કોઈ અંદર નહીં અંદર નહીં છે આપો તમને મારા ઉપર ભરોસો નહીં કે હે પટ્ટા બાબુ લંબોર હે બાપુ બોલ મીઠા પીવડા હો તો ભાવ તો કાના ને ભૂલી
બાપુની ઘડી બીજાની બંગડી ને એવો કર્યો હાલ 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 હલ તે કોઈ રાજમાં આજ આવ્યો રાંદલ નો દીધેલો એલા બધા રાંદલ ના જ દીધેલા હોય કાઈ નો કે પણ તું રાંદલ નો દીધેલો નથી. મારા બાપુ બહુસરાજી ના દીધેલા છે તું બહુચર માં દીધેલો છે. તે કેવું છે તું હું તો રાંદલ માં દીધેલી છે. તે હું આવ્યા અત્યારે આ બધું પાણી રખડવા? ભરવા. પાણી ભરવા હા કેમ તમારા ઘરે પાણી નથી આવતા નહીં પાણી ઘરે આવતું હોય તો અહીંયા આવી. તો પાણી તો કાલ આવતું હતું ક્યાં આવતું તું? અમારા ઘરે ચોખ્ખું પાણી આવતું હતું અમારા ઘર નતું આવતું. તે હું લઈને આવ્યા પાણી ભરવા બેડા બેડા હં. તો પાણી ભરવા હું આવ્યો છું હું લઈને કેરબો તો તું પેલા ભરી લે. ના ના તું પેલા ભરી લે કેરબો ભરાતા વાર લાગે, બેડા ભરાતા વાર ન લાગે. ના ના તું પેલા ભરીને વહી જા પછી હું જઈશ એવું છે હા એને આટલી બધી તૈયાર થઈને ગઈ તું ક્યાં કે તને કઈ ખબર નથી? નહીં બેન અમારે વૈસુન હગાઈ હતી. લાલ માડી થઈ ગયું હા એનું થઈ ગયું. ક્યાં કર્યું ઈ તારે શું કામ? પૂછું છું બહુ આખી દીધી કઈ બાજુ રાજકોટ ઠેઠ. અરરરરરરર. આ બાજુ કોઈ ગમતું નતું નહીં આખું સુરત ખાલી પડ્યું હતું સુરત ખાલી પડ્યું. સુરત માં રહેવાય છે? કેમ ગરમી કેવડી પડે એ તો 2 મહિના પડે હે? પછી તો ઠંડી જ હોય અહીંયા તઈ 2 મહિના નથી રહી શકતી. એવું છે એસી અહીંયા હોય વાળા તો એસી માં હલવાય એસી વાળા માણસ હશે તો ઉચ્ચે લોગ ઉસકી પસંદ બરાબર સારું હાલો શાંતિથી પાણી ભરી લ્યો શાંતિથી નહીં ભરાય. કેમ અહીંયા આમ બે બેનું રાસે રમવાની. હે હા તો રાસ તો મારે રમવું તો બાપુને પૂછીએ જા. હાલો કાંઈ વાંધો નહીં આગી વહી જાવ હાલો હું બાપુને પૂછતો આવું ઘણી ખમા બાપુને ઘણી ખમા બાપુનું આઈસ્ક્રીમ લાવો ભાઈ 10 રૂપિયા વાળું બાપુજી અરે બોલો પ્રધાનજી. ઓલી અક્ષુ આવી રાજકોટ થી હિરકી આવી છે તો અહીંયા રાસ રમવાની છે તો હું રાસ રમવા જાઉં બાપુ પૂછવા આવ્યો તો તોય માન લેવાનું તો પૂછવા આવ્યો એલા સેના ફટાક્યા ફૂટ્યા તને નથી ખબર નહીં? દિવાળીનું બોનસ બાકી હતું એવું હતું. મને એમ કે તાર ફૂલેકું નીકળું ના રે ના મારું ભૂલેકું મધ રાતે નીકળે અત્યારે ન હોય તો અત્યારે અડધી રાત જ થઈ. કાંઈ નહીં મારે નહીં ભેગું થાય તમે 2 પાણી ભરી ઘર ભેગી થઈ જાઓ પછી હું ભરી લઉં તે તું બાપુ સિંહાસન નીચે ગળીને બેજા જા લપાઈને. કેમ ખહુર્યો કૂતરો છું એવું હા? ક્યાં કીધું મેં? તો? હોય એવું ન કહેવાય, બેજા જા. કાંઈ વાંધો નહીં હાલ 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 એવી સરખી
ફરમાશ આપવી હોય મારા વાલા તો ધાર્મિક ફરમાશ આપજો તો આવશે જ્યાં મોજ આવે જ્યાં સારું લાગે
घूमर रमवा में क्या था हो राजा जी घूमर रमवा में क्या सरकारी પટ્ટા બંધાયના સિંહ તો સિંહ કેવાય એના ગળે હોકળ બંધાયના આ બધું છે પારસભાઈની ફરમાઈશ મોગલમાની હળવે હળવે હાલો માતા હળવે હળવે હાલો જય મોગલ ધીમે ધીમે આવો માતા હળવે હળવે આવો મારી પીપદરાની સરકાર આવે રે અલગની અંદર હલો મારી મોગલ મારમાં આવે રે અલગની અંદર હલો 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 તમે સંઘેર બોલે મારી મેલડી નારાજમાં હા
મારા કાંટા રે ગઢાઓ મને ઘેર કાંટો વાગ્યો રે મને ઘેર કાંટો એ વાગ્યો રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી મોહન મોરારી બોલો જય ગિરધારી મોહન મોરારી બોલો જય ગિરધારી રાધે 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 શ્યામ બોલો મોહન મોરારી ઈ મારો શ્યામ ને હું રાધા લટકારી વનરાતે વનમાં ગાવડી રે ચારી વનરાતે વનમાં ગાવડી રે ચારી રાધે 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 શ્યામ બોલે મોહન મોરારી વિજયભાઈ કાઠિયાવાડ તરફથી 500 રૂપિયા આપીને નેજા ગાવાના એ કોણ કોણ ચડાવે નેજા નેજા કોણ કોણ ચડાવે નેજા નેજા એ મારા રામદેવ પીરના નેજા રણોજા ગામથી આવે નેજા રણોજા ગામથી આવે નેજા એ મારા રામદેવ પીરના નેજા કોણ કોણ ચડાવે નેજા નેજા કોણ કોણ ચડાવે નેજા નેજા એ મારા રામદેવ પીરના નેજા મારે વિજયભાઈ ચડાવે નેજા નેજા મારે વિજયભાઈ ચડાવે નેજા નેજા એ મારા રામદેવ પીરના નેજા પાદરની પાનહારી તું સોમાલી બેનજો એવી સામેની નગરી બેની કોની દેખાય જો એ પરદેશ પકડા તમે તો મારા વીર ધોવીરા એવા પરદેશ પકડા તમે તો મારા વીર ધો એવા પાણી લાય પીવો રે કુવા કાઢડે એવે હોરે કહો ને તમે સાંભળો મારા વીર ધોવીરા હોરે કહો ને તમે સાંભળો મારા વીર ધો એવા મારા ગળા બતાવું આરે શેરના એવે તાનેની નગરી પીગલગઢ દેખાય ધોવીરા હા બેનડી તાનેની નગરી પીગલગઢ દેખાય ધો એવા રાજ રે કરે છે રણછોડ એવા રાજ રે કરે છે પડિયાળ રાજવે એવા રાજ રે કરે છે પડિયાળ અરે વીરા સામેની નગરી દેખાય તે પિંગલગઢ નગરીને પઢિયા રાજા રાજ કરે છે પણ જવામાં ધ્યાન રાખજો બાપુ એક કૂતરું લઈ આવ્યા ડોબરમેન પૂંછડી વગરનું અને 2 પગારો તો તારે પૂછડી હશે અક્ષુ અક્ષુ લે કચુકો લે અક્ષુ લે કચુકો લે ગયો તળાવ નહીં બાબુ કેમ હાલે એ ડેલીએ કોઈ છે આઈ રહ્યો રાંદલ મન દીધેલો બોલ ભાઈ રાંદલ મને દીધેલા છો એમ ને
હા એવું છે એમ ને. હવ સમજી જવાનું. તમે અહીંયા કોણ? હું અહીંયા કોણ? હા ભજીયા બનાવવા વાળો. ભજીયા બનાવવાળા ભજીયા બનાવું. લાગે એવું જો. એકવાર ખાઈને ડબલાવાળી થાય. હે તો પછી પ્રખ્યાત નામ છે અમારું. હમણાં ઓલા વિજયભાઈ ગાંઠિયાવાળા હતા ને, અમારા બેનું ભેગું નામ છે. હે હા તે હે હા આ મને તો રાજા રજવાડા જેવું લાગે છે. એવું લાગે છે. હા રાજા રજવાડું છે, રાજા પઢિયાર છે, એવું છે. હું એનો પ્રધાન છું. તમે પ્રધાન છો એમ ને. પ્રધાન તે હે પ્રધાનજી, બોલો જી. તમારા મહારાજાને કહો હું? કે ગોરદાદા અંદર આવવાની રજા માંગે છે. કાંઈ વાંધો નહીં, હાલો હું પૂછતો આવું. પણ એમ નહીં દાદા, તમે કોણ? અમે ગોરદાદા. ક્યાંથી આયા? ક્યાંથી આવ્યા એમ? હા અમે પોકરણગઢ થી. જાઓ દો રિટર્ન. કેમ? આ રાજની અંદર 3 દાદા છે, ચોથા દાદા નથી જરૂર હો. એવું છે. હા એટલે હું તો તમારા પેઢીના દાદા છું, એટલે એટલે કે ગોરદાદા છું. તે ગોર દાદા હા ગોરાણી માના કાંઈ કહેવાય નહીં. હુમલો ન થયો ને? નાય ઠીક, મેં કીધું જવાબ નથી દેતા એટલે ગોરાણી માના એટલે ગોરદાદા છે, એટલે તમારા પેઢીના ગોર. એટલે એક હાથ પેઢીના ગોર. હા. ઠીક દાદા, કાંઈ વાંધો નહીં. હું તો કેવું પૂછતાવો કે ગોરદાદા અંદર આવવાની રજા માંગે છે. પણ ભાઈ અમારે અંદર જવું હોય તો બાપુનું હાલડું ગાવું પડે. આ તો ગાઈ નાખો. તમારે કોઈ ગાય? નહીં. તો કાંઈ નહીં, હું બાપુને હાલડું ગાઈને જગાડું. બરોબર? હા ભલે ભલે. હે અંગૂઠો મરડીને બાપુને જગાડ્યા. હે બાપુ તમને કેડે આવ્યું ઓનલાઈન? બાપુ ઓનલાઈન. કઈ બાજુ જાતો તો ને કઈ બાજુ જવાઈ ગયું ખબર નથી. બાપુ ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી. કઈ નગરી છે ને કોણ રાજા રાજ કરે? અરે પ્રધાનજી, આવેલા માણસને કહી ગયો પિંગલગઢ નગર છે અને રાજા પઢિયારના રાજ છે. કાંઈ વાંધો નહીં બાપુ, કહી દો. એ દાદા, હા પિંગલગઢ નગરી છે અને રાજા વેઢિયારના રાજ છે. પણ બાપુ ફરી ભૂલાઈ ગયું. હજી એક બાપુ. ઓય ક્યાંથી આ અવાજ આવે? હજી એક બાપુ કાન ઓરું હોઈ ગયું, ફરીથી ગયો તો. અરે પ્રધાનજી, હા આવેલા માણસને કહી ગયો આજ પિંગલગઢ નગર છે અને રાજા પઢિયારના રાજ છે. કાંઈ વાંધો નહીં બાપુ, આ ઈકો આપ્યો ને એમાં ભૂલાઈ ગયું. દાદા, પિંગલગઢ નગરી છે, રાજા પઢિયારના રાજ છે. તારે કામ કોનું છે એ બોલ. રાજા પઢિયારના રાજ છે એમ ને? હા જલ્દી બોલ, હુમલો આવી જાય, ગરમી ચડી ગઈ. ના ના, હુમલો ન આવે તો મારે મહારાજાનું જ કામ છે. મહારાજાનું? તો તમારા મહારાજાને કહો કે ગોરદાદા તમને મળવા માંગે છે. અહીંયા ન મરાય, આ સોસાયટીમાં ન મરતા હો ભાઈ. બિચારા આ ભાઈની માથે આવશે. આ બધું અવડું મોટું કર્યું, 50,000 રૂપિયા આમાં બગાડ. અરે પ્રધાનજી, તો મારે મરવું નથી તો બાપુ, અરે મારે વાત કરવી છે. છેક મુલાકાત. હા એક મને એમ તો અહીંયા હાઈ એટેક લેવો છે. શું કહેવાનું? પૂછતાવો કે ગોરદાદા અંદર આવવાની રજા માંગે છે. કાંઈ વાંધો નહીં. ઘણી ખમા બાપુને, ઘણી ખમા. કોઈ ગોર દાદા આવ્યા છે, અંદર આવવાની રજા માંગે. તમે કહેતા હોય તો અંદર લેતો આવો. અરે પ્રધાનજી, જો ગોરદેવ રાજના હોય તો રાજી ખુશીથી લાવો. કદાચ જો ભૂખડતા હોય તો એને ડેલીએથી સપટી શીખ આપી એની વિદાય કરો. કાંઈ વાંધો નહીં, એ કહી દેવું. દાદા, રાજનો શોખ કહું રહ્યો. રાજના તારા પગના તળિયાને ઝેરફ દે. પગના તળિયાની ઝેરસ હોય. બાપુને લેબોરેટરી નાખવાની છે. એવું છે? તારા હા, તે પગલા વાંધો પાવવાના છે. હે? તારા પગલા પાવવાના છે. હા શેમાં? પાણીમાં કે ગરમ પાણીમાં? પાણીમાં જ હોય ને. પાણીમાં. રાજનો શોખ કહું રહ્યો. રાજના બતાવો લાયસન્સ. લાયસન્સ ને બધું છે. ક્યાં છે? ગીસામાં હોય ને. લાવો. આ બધું ખોલવું પડે ને.
તમને ખબર કેમ પડે કે તમે ગોર દાદા છો? અંદર જાય એટલે ખબર પડી જાય ને. એવું છે? હા કાંઈ વાંધો નહીં, બોલો, આમ ધ્યાન રાખજો. હા ભલે. હાલો. પિંગલગઢના રાજા પઢિયારના શરણમાં આબુદેવના અભિનંદન છે. અરે ભૂદેવ, આજે તમારા શરણોની અંદર અરે આ રાજા પઢિયારના પણ નમન છે. અરે ભૂદેવ, આપ ક્યાંથી આવ્યો છો અને કઈ તરફ જઈ રહ્યા છો? રાજા પઢિયારને વાત કરો. અરે મહારાજા, એટલું બધું પોલીસ વાળા નથી પૂછતા. એ બાપુ, અરે મહારાજા, આમ પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલ તેની દીકરી સગુણાના લીલુડા સિફળ લઈ તમારા કુંવર પ્રતાપનું નામ સાંભળ્યું છે, અહીં સુધી આવ્યો છું મહારાજા. અરે ભૂદેવ, આપ તો ભાન ભૂલ્યા નથી ને? કારણ કે પોકરણગઢના રાજા અજમલની સાથે 20 વર્ષથી વેર ચાલે, 20 વર્ષથી વેર ચાલે, પણ 22 વર્ષથી અબોલા પણ ચાલે છે. માટે હે ભૂદેવ, હજી કહું છું કે જે રસ્તે આવ્યા એ રસ્તે રવાના થાવ. કદાચ મારા પિંગલગઢની અંદર જો તલવાર નીકળશે તો રાય જેવા ટુકડા કરી આજ મારા ગઢને કાંગરે લટકાવી. માટે પ્રધાનજી, ભૂદેવ આમ નહીં માને, એને ધક્કા મારી બહાર કાઢો. એ કિશોરભાઈ, મારી હોની નોટ પડી ગઈ. હોની નોટ જોઈ? ક્યાં છે? નથી? અરે મહારાજા, આ તમારા કુંવર પ્રતાપ લીલુડા સિફળ નહીં ઝીલાવે તો ગોરદેવાએ બ્રહ્મચ્યા કરશે. બ્રહ્મચ્યાનો પાપ તમને ને તમારી પિંગલગઢ નગરીને લાગશે. અરે નહીં ભૂદેવ, થોડીક વાર મારા સિંહાસન પર વિરાજમાન થાવ. હમણાં મારા બેટા પ્રતાપને બોલાવી આજ લીલુડો સિર પર ઝીલાવું છું. માટે પ્રધાનજી, રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. એ આપણામાં ન આવે, 900 રૂપિયા થાય. ચોખ્ખી સત વાત. ગરમીની શોર્ટેજ હો હવે બાપુ. હું ભૂલી ગયો, હું કીધું ઓલો છોકરો હજી કીધું. અરે પ્રધાનજી, રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. કાંઈ વાંધો નહીં. એ દાદા, તે હું કીધું આ બધું? હું કીધું? બાપુ કેમ એટલા બધા ટાઢા પડી ગયા? હમણાં તો ગરમ રાય જેવા ટુકડા કરવાની વાત થઈ હતી. એમ? હા, ટાટા પડી જાય ને, પણ વખતે કીધું હું એટલે એમાં કહેવાનું શું હોય? તે ટાઢા પડે, અહીંયા મરસા મારા ઉલ્લી ગયા. એ તમારે હાથે કેમ? તો બાપુને બોરમીટા પીવરાવા તો મારે જ ને બાપુ. મેં કીધું લાય એકાદું ગાય નાખું એટલે કદાચ મૂળમાં આવી જાય તો. એમ મૂળમાં આવે? તે હવે ઈ હારું. પ્રતાપને બોલાવાનું કીધું કે? મારો પ્રતાપ કે બાપુનો પ્રતાપ? બાપ એ લે, પણ બાપુ બેયનો બાપુ હજી એના છોકરા કે હજી યાર. એને કાલ સવાર હોસ્પિટલમાં નથી આવવાનું હો. મારે જવાનું. તમે કેમ અક્ષર જેડે કરવાનું? મારે એક્શન થઈ ગઈ. બાપુએ મારી મહિને આવો કરી નાખ્યો. એવું છે? હા, તો હવે કુંવર પ્રતાપને બોલાવો. હા તો કાંઈ વાંધો નહીં, અહીંયા નો ઉભું રહેવાય. આ કાંઈ રહોડું નથી. નહીં, બાપુનું રાજ છે. એવું છે? આમ આમ અહીંયા હમણાં આવશે. બસ. કેમ પ્રતાપ? હલો, આજે પરધાન બોલાવે. પ્રતાપ આવજો રે. આવજો રાજને દરબારી, આવજો રાજને દરબારી, આવજો આપને દરબાર. આજે પરધાન બોલાવે. પ્રતાપ આવજો રે. સૂર્ય હોય મારા નામ, સૂર્ય હોય મારા નામ.
આવ્યા રે ચાર રાજ વિશે બોલાવવાના કારણ હું પ્રધાન નથી જો કઈ ગયો જો જો રે એવો મોટો પ્રધાન છે પ્રધાનજી ચાર રાજ વિશે બોલાવવાના કારણ આખું ઘર આવું છો મારી આમ હું ડોળા કાઢો મારે કઈ કામ નથી પડ્યું કામ પડ્યું તમારા પિતાશ્રી ને હાલો પિતાશ્રી પાસે પિતાશ્રીના શરણામાં પુત્ર પ્રતાપના નમન છે અરે બેટા પ્રતાપ કોણ કે પોકરણ ગઠીન ભૂદેવ આવ્યા છે રેણુ શ્રીફળ તારે જીલાવાનું છે બેટા અરે નહીં નહીં પિતાશ્રી એ તો કદાપી નહીં બને કારણ રાજા અજમલ સાથે આપણે 20 વર્ષના વેર ચાલે છે એટલું જ નહીં 22 વર્ષના બોલે છે માટે આ શ્રીફળ કદાપી ના સ્વીકારવામાં આવે અરે બેટા પ્રતાપ સિંહ નો કરું શિકાર વાઘ ના કરું છું વેપાર સિંહ ના કરું છું શિકાર વાઘ ના કરું છું પણ વેપાર અરે બેટા પ્રતાપ યુક્તા પંખે હેઠે પાડો પઢિયાર છે મારું નામ અરે બેટા દીકરી પણ લેશું અને વેર પણ લેશું માટે આ રાજા પઢિયાર નો હુકમ છે શ્રીફળ સ્વીકારી લે જેવી તમારી આજ્ઞા પિતાશ્રી શું કીધું જેવી તમારી આજ્ઞા એમ પિતાશ્રીના પૈણા પિતાશ્રીને તમે નહીં તમારા બા પૈણા કઈના મંડાણા હતા પૈણા હું અત્યાર સુધી કોઈ દી હામું નથી બોલ્યો પપ્પા હામું બોલાય પ્રેમથી કહેવાય પિતાશ્રીને પૈણા પૈણા નહીં ભાઈ તને નતા હું તો પરિણામ પરિણામ તો હમણાં આપ્યું બાપુએ બહુ મોટું આપ્યું પૈણા સિંહ નો કરું શિકાર વાઘ નો કરું વ્યાપાર હે પ્રધાનજી સવારમાં બાપુએ કૂતરું મારીને પોલીસ વાળા વાય દોડ્યા ઉભા નતા રહ્યા પાછા કે સિંહ નો કરું શિકાર પણ બાપુ હું હમણાં આવું ને પછી બધાને વારો છે જેટલા બોલ્યા ને બધા મારા કેમેરાની નજરમાં છો તો એમ એ એટલે જ મૂક્યું છે કેમેરો તમારી હાટું તું કેમ ભાઈ આખો વયો ગયો તું કેમ આખો વયો ગયો અમે પ્રતાપ ને બે વાતો કરતા હતા એકાદું ખવા હોય ને વચ્ચે હા ભાઈ અમે તો બે વાતો કરતા હતા છે હે પ્રધાનજી હા આ કોણ હા હા અહીંયા ગેટે પાણીપુરી વેચવા વાળો તો બાપુ એને ન ખબર હોય મને શું ખબર હોય બાપુ લાળ પડી ગઈ કઈ બાજુ ગયું ને એ જ નક્કી ન રહ્યું કોકરા એવો જ કરે ને બરોબર ઈકો મારે હે પ્રધાનજી હું છે ભાઈ તારે આ બાપુના કુંવર આ પતુ બાપુનો બાપુ પતુનો બાપુ મેં રેડી કીધું આઈ એમ નોટ સોરી દાદા હા આ પ્રતાપ એમને આ પ્રતાપ હા તો પ્રધાનજી પ્રતાપસિંહ ગાળિયા વટાણા એવું છે એ કારણ કે ટોલ નાકે ધંધો કરે છે એવું છે પાણીપુરીનો પાણીની બોટલ એટલે ઈ આખું લાઈનમાં આવે પ્રતાપસિંહ દાળિયા વટાણા પાણી વેફર બરાબર ને બાપુ જેવું હોય એવું કેવાય લે સંબંધમાં ગોબો પડે એવું ન કરાય બસ લો ગરમીની શોર્ટે છે એટલે બાબુ કઈ બોલતો નથી અંદર ગયો એટલો મારો વાહો ફાટેલો છે આજ એ પાકું છે કેટલી વિકેટ પડી એ નક્કી નથી આજ લાવો તમારો જમણો હાથ હલો પ્રતાપ બાપુ જમણો હાથ ખાલી કરો ડાબા પગનું મોજું કાઢીને દાદાને હુંકાડો જોયું એટલે કહું ક્યાં જોયું ખેતલીએ આમ પગ અડાડે ને એટલે એ તો વરરાજા ઓડાડે કે ગોર આ હું વરરાજો જ છે આ હું કઈ બકરો છે હે ગોર દાદાને થોડા કટાડે બાપુ તમારા છોકરાને કેમ ઈ રાખે છે કઈ ખબર જ નથી પડતી લાવો તમારો જમણો હાથ હાલો જમણો હાથ ખાલી કરી દઉં આમ સીધા ઉભા રહો બસ સ્માઈલ
કેમેરામેન જલ્દી ફોકસ કરો તો આ બાજુ. હે લીલુડા નાળિયાલ જીલો પરતાપ રહાય લીલુડા નાળિયાલ જીલો રે. કનકના માનક મેરા ક્યારે પરતાપ રહાય લીલુડા નાળિયાલ જીલો રે. અરે પ્રધાનજી ઓ લીલુડા નાળિયેર ઝીલાવાઈ ગયા છે. હવે કોઈ કામકાજ હોય તો કહો ન કરતો દક્ષિણ આપીને ગોરદેવને રજા આપો. કાંઈ વાંધો નહીં, બાપુને પૂછતો આવું. ઘણી ખમા બાપુને ઘણી ખમા. ગોરદાદાને કેવું એમ છે લીલુડા સિપર ઝીલાવી દીધા, હવે કઈ કામકાજ હોય તો કહી દો. હવે પ્રધાનજી તો ભૂદેવને કહો ઓહ ગંગોત્રી પણ લખતા જાય, ગણેશ સ્થાપના પણ નોર્થ કરતા જાય. કાંઈ વાંધો નહીં. એ દાદા કંકોત્રી લખી નાખો, ગણેશ સ્થાપના કરી નાખો અને દેશ વિદેશ મોકલી દો અને ફટાફટ કામ પૂરા કરી નાખો. આજ પહેલા હારે બનારે ગોરદેવ વેર વેર આયા. અને પેલે મને લગનિયા ઓય પેલે હે પાને રે વિસીઓ બેસીઓ રે આયા. હે આહા જય બીજા રે બનારે ગોરદેવ વેર વેર આયા. અને પીએ મને લગનિયા નાવ ઓય પીએ રે હે પાને રે પંચા બેસીઓ રે. એ ગોરદાદા પાના ઉપર પાના ફેરો, બાપુને લગ્નના મુહૂર્ત જોજે. હે આહા જય બીજા રે હે બનારે ગોરદેવ વેર વેર આયા. અને પીરે પાને લગનિયા રૂડા ઓય પૂનમને સોમવારે લગનિયા આવ્યા રે યાદ. હે પ્રધાનજી હા પ્રદેશ કંકોત્રી લખાઈ ગઈ છે. હો કે પિંગળગઢ બહુ મોટું છે, હા ઉતારા બધું કહી દઉં, પણ હવે આવો ને આજ ભલે આવી ગઈ પણ
બાપુ બાપુ કઈ બાપુ બહુ નો રહ્યો દીધું દાદા બાપુ એમ કીધું પિંગલગઢ નગરી બહુ અને જાન છે જાડી એટલે જાડેરી અને ઉતારાની ફૂલ તૈયારી રાખજો વાંધો નહીં. આપણો ઉતારો નોખો હાલો હાલો હો હા ભલે. આપણો ઉતારો નોખો કેમ કે આપણે નો આવે નહીં દબાઈ નાખે અંદર હા. ગહલ છોડીને ગોરદેવ ઝાલિયા રે જાવા પોકરણ ગઢની મજા ગઢ એ છોડીને દેવ સાલી